ધાનેરાના રવિયા ગામે સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે, જેમાં ઉમેદવાર ભૂરાભાઈનો સગાનું પલ્લું ભારે જોવા મળ્યું છે। ભૂરાભાઈને રાજકીય, સામાજિક અને સર્વ સમાજ જીત અપાવવા મહેનત કરતા જોવા મળી રહ્યા છે। ગામ લોકો સીસીટીવી, પાકા રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, લાઇબ્રેરી અને સાયન્સ સ્કૂલની માંગ ગામના ભવિષ્ય માટે કરી રહ્યા છે, કારણ કે પ્રાથમિક સુવિધા જ ગામ વિકાસનો પ્રથમ પાયો ગણાય છે। રવિયા ગામમાં એવું છે કે હું પણ પોતે ઉમેદવાર હતો અને મારી ઉમેદવારી ભૂરાભાઈ નાથુભાઈ નોગાતના તરફેણમાં ખેંચી લીધી, કારણ કે જે મારે કામ કરવાના હતા, મેં લોકોને જે વાયદા આપ્યા હતા એ લોકો સંમત છે। 5 વર્ષની અંદર શાળાનો છોકરા માટે મેદાન, પછી લાઇબ્રેરી, પછી જે લોકોને ગરીબ લોકો છે અને એમને પ્લોટ આપવાના છે, પછી જે રસ્તા ખૂબ હાલત ખરાબ છે એ રસ્તા બનાવવાના છે। અમારા ગામના જે ચૂંટણીના પ્રચારમાં ધામધૂમથી ચાલી રહ્યો, બધા ઉમેદવારો પોતપોતાની એડી ચૂંટણીનું જોર લગાવેલા, પણ અમારા ઉમેદવાર ભૂરાભાઈનો જે હાલ ગ્લાસના નિશાન સાથે છે, એ ભૂરાભાઈ પોતે જો વિજય બનશે તો અમારી ગામમાં જે અગાઉની સરપંચોએ કામ નથી કરેલા તેવા કામો હવે હું તમને કહી દઉં કે સ્કૂલના શિક્ષકોની ભરતીઓ, સ્કૂલની રહેણીકરણી, મેદાન, દેખો અમારા ગામમાં મેદાન નથી, લાઇબ્રેરી નથી, લાઇબ્રેરીની સુવિધા જ્યારે અમે પહેલાં ફોર્મ ભર્યું ત્યારે અમે પૂછ્યું કે લાઇબ્રેરી બનાવશો તો બનાવવાનું કીધું, મેદાન બનાવવાનું કીધું। જે વિદ્યાર્થીઓ હાલદમ અમારા ગામના બહાર જે તૈયારી કરેલા વિદ્યાર્થીઓ હાલદમ ફરતા હોય એમના માટે મેદાન અને 2 વસ્તુઓ તૈયાર કરશે।